કળિયુગની 5 સત્ય ભવિષ્યવાણી. ભગવાને પહેલેથી જ કેમ બતાવી દીધું હતું કે કન્યાઓ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વાત એ સમયની છે જ્યારે 5 પાંડવોને વનવાસ મોકલવામાં આવ્યા હતા. વનવાસ જતા પહેલા પાંડવોએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે તારણહાર, હે પરમેશ્વર, અત્યારે આ દ્વાપર યુગનો અંત છે. કૃપા કરીને અમને જણાવો કે આવનારા કળિયુગની ગતિ શું હશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું તમને આનો સીધો જવાબ આપી શકતો નથી, પણ હું કહું છું કે તમે 5 ભાઈઓ વનમાં જાઓ અને જંગલમાં જે કંઈ જુઓ તે મને આવીને કહો. પછી હું તમને કળિયુગમાં તેની અસર જણાવીશ. આ પછી 5 ભાઈઓ જંગલમાં ગયા. પછી તેઓએ જંગલમાં જે જોયું તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. છેવટે તેઓએ જંગલમાં શું જોયું અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને શું જવાબ આપ્યો, ચાલો તે જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કળિયુગની 5 સાચી ભવિષ્યવાણીઓ અનુસાર 5 ભાઈઓ જુદી જુદી દિશામાં જંગલ તરફ પ્રયાણ કર્યું. યુધિષ્ઠિર એક દિશામાં મુસાફરી કરી રહ્યો હતો. તેણે જોયું કે જે જગ્યાએ તેણે જોયું કે એક હાથીની 2 સૂંઢો છે. આ જોઈને યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું. અર્જુન બીજી દિશામાં મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે તે થોડે દૂર જંગલમાં ગયો ત્યારે તેણે તે જોયું. તે જોઈને તેણે પણ આશ્ચર્ય થયું. ત્યાં તેણે જોયું કે એક પક્ષી છે જેની પાંખો પર વેદોની રચના કરી છે. આ દ્રશ્ય જોઈને અર્જુન કંઈ સમજી શક્યો નહીં. 2 ભાઈઓની જેમ ભીમ પણ પ્રવાસ પર હતો. જેણે જે જોયું તેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જોયું કે એક ગાયે વાછરડાને જન્મ આપ્યો, પરંતુ તે ગાય તેના વાછરડાને એટલું ચાટી રહી છે કે તેના વાછરડાને લોહી નીકળી જાય છે. સહદેવ પણ પ્રવાસ પર હતા. તેણે જોયું એક જગ્યાએ 6-7 કૂવા છે જેમાં પાણી છે અને વચ્ચેનો એક કૂવો ખાલી છે. કૂવો ઘણો ઊંડો હોવા છતાં તેમાં પાણી નથી. સહદેવને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે વિચારવા લાગ્યો કે આવું કેવી રીતે થઈ શકે. નકુલ પણ પ્રવાસે હતો અને તેણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ કે તેની ઉપરથી એક મોટો પથ્થર દેખાયો. એક પહાડ એક ખડક નીચે સરકી રહ્યો છે. તે ખડક વર્ષોથી તે વૃક્ષો સાથે અથડાઈને આગળ વધી રહ્યો હતો અને નીચે પડી રહ્યો છે, પરંતુ વિશાળ વૃક્ષ તે ખડકને રોકી શક્યું નથી. આ સિવાય આ ખડક બીજા ઘણા ખડકો સાથે પણ અથડાય છે. બીજા ખડકો પણ તે ખડકને રોકી શક્યા નહીં. અંતે તે ખડક એક નાના છોડ સાથે અથડાય છે અને છોડને અથડાતા જ અટકી જાય છે. આ પછી 5 ભાઈઓ એક જગ્યાએ ભેગા થયા અને તેઓ સાંજે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા. શ્રી કૃષ્ણજીએ પોતાના અનુભવો સંભળાવ્યા. સૌપ્રથમ યુધિષ્ઠિરે કહ્યું કે મેં પહેલીવાર 2 સૂંઢવાળો હાથી જોયો. તે મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે પ્રિય પાંડવો, હવે તમે કલ્કી કાલમાં છો. જે યુગમાં ભગવાન શ્રી વિષ્ણુ કલ્કીના રૂપમાં અવતરશે તે વાતો સાંભળો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય આવશે જે બંને બાજુથી શોષણ કરશે. એક હાથી ને 2 સૂંઢનો અર્થ માણસ બોલશે કંઈક બીજું અને કરશે કંઈક બીજું. તેમના મનમાં કંઈક બીજું અને તેમના કાર્યો કંઈક બીજું હશે. આવા લોકો કળિયુગમાં રાજ કરશે. પાંડવો, તમે કળિયુગ આવે ત્યાં સુધી શાસન કરો. પછી અર્જુને કહ્યું કે મેં જે જોયું છે તે વધુ આશ્ચર્યજનક હતું. મેં જોયું કે વેદના ગ્રંથો પક્ષીની પાંખો પર લખેલા હતા, પરંતુ તે પક્ષી મૃત શરીરનું માંસ ખાતું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં એવા લોકો હશે જેઓ ખૂબ જ જાણકાર કહેવાશે અને વિજ્ઞાન વિશે પણ તેઓ ચર્ચા કરશે.
પણ તેમનું આચરણ રાક્ષસી હશે. તેઓ મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે, પરંતુ જોતામાં રહેશે કે કઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને ક્યારે આપણા બધા સંબંધીઓ મરી જાય અને મિલકત આપણા નામે થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન એક રાજકીય વ્યક્તિ છે. તેના વિશે કોણ વિચારશે? માણસને મારી નાખવો જોઈએ અને રાજકીય ગતિ આપણા નામે જ હોવી જોઈએ. તેમજ કળિયુગના લોકો દરેક જાતિ અને દરેક ધર્મના મહત્વના હોદ્દા પર બેસીને વિચારશે ક્યારે અને કોનું સન્માન કરવું જોઈએ અને કોણે કયા પદ પરથી નીચે ઉતરવું જોઈએ. અને આપણે ગમે તેટલા મોટા હોઈએ તે પદ પર આપણે ચડીને બેસીશું. લોકો હોઈ શકે છે, પરંતુ તેમનું ધ્યાન ફક્ત સંપત્તિ અને પદ પર જ હશે. વિપુલતા હશે. કળિયુગમાં આવા લોકો જ રાજ કરશે. અર્જુન પછી ભીમે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો અનુભવ સંભળાવ્યો. તેમજ ભીમે કહ્યું કે મેં તે ગાય જોઈ છે. તેના વાછરડાને જન્મ આપ્યા પછી તે તેને એટલી ચાટી જાય છે કે વાછરડું આખું લોહી લુહાણ બની જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગનો માણસ બાળકનો પિતા બનશે. તેમજ કળિયુગમાં માતાનો પોતાનો બાળકો પ્રત્યેનો પ્રેમ એટલો વધી જશે કે તેમને તેમના વિકાસની જ તક પણ નહીં મળે. તમને નહીં મળે. તમારું ઘર આસક્તિ અને મોહને લીધે બરબાદ થઈ જશે. કોઈનો દીકરો ઘર છોડીને સંત બનશે તો હજારો લોકો તે સંતને જોવા તડપશે, અને જો પોતાનો દીકરો સંત બનવા ઈચ્છે તો રડશે કે મારા દીકરાનું શું થશે. એટલો બધો પ્રેમ હશે કે લોકો પોતાના બાળકોને પોતાના આસક્તિ અને પરિવાર સાથે બાંધી રાખશે. તેનું જીવન ત્યાં ને ત્યાં જ સમાપ્ત થઈ જશે. પછી ભગવાન શ્રી કૃષ્ણ ભીમને સમજાવે છે કે દરેક મનુષ્ય માટે એ જાણવું જરૂરી છે કે વાસ્તવમાં છોકરાઓ તારી નથી, એ વહુઓની ભરોસો છે, અને છોકરીઓ તારા જમાઈઓની ભરોસો છે. તારું આ શરીર મૃત્યુની ભરોસે છે અને તારો આત્મા ભગવાનનો ભરોસો છે. માટે તે જરૂરી છે તમે તમારા શાશ્વત સંબંધને જાણો. ભીમ પછી સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે શ્રી કૃષ્ણ, મેં એક જગ્યાએ જોયું કે 6-7 મોટા કૂવાઓ વચ્ચેનો એક ઊંડો કૂવો સાવ ખાલી છે. જ્યારે આ કેવી રીતે શક્ય બને? કૃષ્ણ સહદેવને જવાબ આપતા કહે છે કે કલિયુગમાં લોકો ઘર પાછળ, છોકરીના લગ્નમાં અને નાના મોટા ઉત્સવોમાં લાખો રૂપિયા ખર્ચે છે. પાડોશમાં કોઈ વ્યક્તિ ભૂખ તરસથી મરી રહ્યું હોય તો તે તપાસતા નથી કે તેનું પેટ ભરેલું છે કે નહીં. તેમના પોતાના સ્વજનો ભૂખે મરી જશે. તેઓ તેમના સગા સંબંધીઓ અને મિત્રોને મુશ્કેલીના સમયે સાથ નહીં આપે. તેઓ તેને આમ જ દુઃખી થતા જોતા રહેશે. અને બીજી તરફ તેઓ આનંદ માણશે. જેઓ ખાય છે, શરાબ અને માંસાહાર, સૌંદર્ય અને ઉજવણી પાછળ પૈસા ખર્ચશે, પણ કોઈના આંસુ લૂછવામાં તેમને રસ નહીં હોય. અન્નનો અર્થ એ છે કે કળિયુગમાં અન્નના ભંડાર હશે, પણ લોકો ભૂખે મરી જશે. સામે બંગલો છે, પણ નજીકમાં ઝૂંપડામાં એક માણસ એક જગ્યાએ ભૂખથી મરી જશે. અસમાનતા ચરમસીમાએ હશે. તે જ પુત્ર તેના વૃદ્ધ માતા પિતાને તેમના વૃદ્ધાવસ્થામાં જોશે, અને કેટલાક માતા પિતા તેમના બાળકોમાં ભેદભાવ પણ કરશે. સહદેવ પછી ધન ખાતર નકુલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મેં જે જોયું તે તમે પણ જોયું
તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મેં જોયું કે પર્વત પરથી એક મોટો ખડક નીચે ઉતર્યો, પણ વૃક્ષોના થડ અને અન્ય ખડકો પણ તે મોટા ખડકને રોકી શક્યા નહીં, પરંતુ એક નાનકડા છોડને સ્પર્શ કર્યો તો મોટો ખડક અટકી ગયો. આ ખૂબ જ આશ્ચર્યજનક છે. નકુલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, હું આ ઘટના સમજી શક્યો નહીં. હવે તમે જ મને કહો તે કેવી રીતે થયું? આ કેવી રીતે શક્ય છે? ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા નકુલને કહે છે કે કળિયુગમાં મનુષ્યનું મન ઘણું જ નીચું હશે, તેમજ તેનું જીવન ધનની સાંકળોથી અટકશે નહીં, તે સત્તાના વટથી અટકશે. જ્યારે માણસ તેના અંતિમ તબક્કામાં હશે, ત્યારે તેમનું જીવન ભગવાનના રૂપમાં સાક્ષાત્કાર થશે કે તેનું આખું જીવન નકામી ચીજવસ્તુઓની ચિંતા કરવામાં જ વીતશે ગયું. સાચો મોક્ષ તો હરિનું નામ છે. હરિ નામના નાના છોડમાંથી હરિના નામનો જાપ કરવાથી માનવ જીવનના તમામ પાપોનો નાશ પામશે. ત્યારબાદ અને હરિ નામ જ મોક્ષનો દ્વાર બનશે. ભક્તો, ભગવાનના શ્રદ્ધા રાખો. માણસનું આખું જીવન ભ્રમની ઝાડ છે. માણસને તેના જીવનના અંતિમ તબક્કે જ ખ્યાલ આવે છે કે એકમાત્ર મંજિલ ભગવાન છે. આ જ અંતિમ ચરણ છે. આખી જિંદગીના કર્મોનો હિસાબ એક ઝાટકે બતાવે છે. તેથી કલયુગમાં મોક્ષ મેળવવાનો એકમાત્ર રસ્તો ફક્ત હરિનામ જ છે. આશા રાખું છું કે મિત્રો તમને ભગવાને આપેલી કળિયુગનું